તો સુરતના વાય જંકશન ખાતે પોલીસની બાઇકનું લોકાર્પણ કરાયું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકનું લોકાર્પણ કર્યું। હવેથી શહેર પોલીસ નવી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇક પર પેટ્રોલિંગ કરશે। તો હર્ષ સંઘવીએ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇક ચલાવી પણ ખરી। पर्यावरण मंत्री मुकेश पटेले पण सेल्फ बेलेन्सिंग ई बाइक चलावी। ई बाइक शहरना गीच विस्तारों में पोलीस ने मददरूप थशे। गीच विस्तारों में मोटा वाहनों ने पहुंचवामां मुश्केली आवती होय छे, त्यारे सेल्फ बेलेन्सिंग ई बाइक की मददथी सरळताथी पहोंची शकाशे। खूब सरस 25 आ सेल्फ बेलेन्सिंग बाइक आपणे सूरत पोलीसे एएमएनएस ની મદદથી મેળવેલા છે। આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય, જે ટ્રાફિક હોય, જે માર્કેટ એરિયા હોય, જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નિકાલવાની ખૂબ તકલીફ પડતી હોય છે। તો સ્માર્ટ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો, ई व्हीकल्स વધારે ઉપયોગ કરવો, એટલે કે ગ્રીન પ્રોજેક્ટમાં બી એએમએનએસ દ્વારા જે મદદ મળી છે આ ખૂબ મહત્વની છે અને ખાસ કરીને હું એએમએનએસ ની આખી ટીમને ખૂબ અભિનંદન અને આભાર માનું છું।